હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો યાર, અને તમારા નીટની પ્રિપેરેશન બહુ સારી રીતે ચાલી રહી હશે. તો આપણું જે ગયું લેક્ચર હતું એમાં આપણે શું શીખી ગયા હતા યાર? એમાં આપણે શીખી ગયા હતા કોષવાદ સિદ્ધાંત વિશે. તો આજના લેક્ચરમાં આજે આપણે શીખવાના છીએ કોષના પ્રકારો. તો જુઓ, જે કોષના પ્રકારો હોય છે, શું ભાઈ, જે કોષના પ્રકાર હોય છે એ કોષ કેન્દ્રને આધારે પડે છે. ક્લિયર થાય છે? અને કોષ કેન્દ્રને આધારે જે આજે આપણો પહેલો જે પ્રકાર આપણે શીખવાનો પ્રયત્ન કરીશું એ છે આદિ કોષ કેન્દ્રી. ઇંગ્લિશમાં એને કહેવાય પ્રોકેરિયોટ્સ. હવે જે પ્રોકેરિયોટ્સ જે શબ્દ છે એની હું સંધિ છૂટી પાડું તો મને અહીંયા બે શબ્દો જોવા મળશે. એક મળશે પ્રો અને બીજો મળશે કેરિયોટ્સ. પ્રોનો મિનિંગ શું થાય સર? પ્રોનો મિનિંગ થાય પ્રિમિટિવ. અને કેરિયોટનો મિનિંગ શું થાય? કેરિયોટનો મિનિંગ થાય કેરિયોન. હવે જુઓ, પ્રિમિટિવનો ગુજરાતી અર્થ થાય જૂનું, આદ્ય, પહેલાના સમયનું. અને કેરિયોનનો મિનિંગ થાય કોષ કેન્દ્ર. એટલે કે એવા સજીવો કે જેમાં આદ્ય, જૂનું પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળતું હોય, આદ્ય પ્રકારના કોષ કેન્દ્રની હાજરી જોવા મળતી હોય, તો એવા સજીવોને આપણે કહીશું આદિકોષ કેન્દ્રી સજીવો. એટલે કે આ ડેફિનેશન કહેવા શું માગે છે કે આ સજીવોમાં જે કોષ કેન્દ્ર હોય છે, શું આ સજીવોમાં જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ શું હશે ભાઈ? ગેરહાજર હશે. શું હશે? ગેરહાજર હશે. કઈ રીતે? હું તમને સમજાવું, જો સમજવાનો ટ્રાય કરજો. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું એક કોષ દોરું, સમજી લો આ એક બેક્ટેરિયાનો કોષ છે, બરાબર? અને એને મિડલ પોર્શનમાં આ હું એનું એક જનીન દ્રવ્ય દોરી દઉં છું. હવે થાય છે શું? તમે જુઓ કે આ જે જનીન દ્રવ્ય છે એની ફરતે કોઈ પણ પ્રકારનું પટલ આવેલું હોતું નથી. અહીંયા પટલ તમને જોવા નહીં મળે. પટલ અહીંયા ગેરહાજર હશે. એટલે આ જનીન દ્રવ્ય તમને સમગ્ર કોષમાં ગમે તે જગ્યાએ મળી આવશે. કોઈ એનું ચોક્કસ સ્થાન નહીં હોય. તમને કોઈ પૂછે કે તમારું ઘર ક્યાં છે તો તમે તરત સરનામું આપીને કહેશો કે ભાઈ હું આ જગ્યાએ રહું છું, એક્ઝેક્ટ પાલનપુરમાં આ જગ્યાએ રહું છું, ગુજરાતમાં આ જગ્યાએ રહું છું. ક્લિયર થાય છે? પણ અહીંયા એનું કોઈ સરનામું નહીં હોય. એ કોષમાં ગમે ત્યાં રખડતો મળી આવશે તમને. એટલે આ જે એનું જનીન દ્રવ્ય હોય છે એ અહીંયા કેવું હશે ભાઈ? એ હશે નગ્ન હશે. નગ્ન એટલે ખુલ્લું હશે. બરાબર છે? હવે થાય છે શું કે અહીં જોડે જોડે કોષ કેન્દ્રિકા નો પણ શું હોય છે ભાઈ? અભાવ હોય છે. કોષ કેન્દ્રિકા પણ અહીંયા જોવા મળતી નથી, એ પણ અહીંયા ગેરહાજર હોય છે. હવે જે આ તમારું જનીન દ્રવ્ય હોય છે એ કેવું હશે ભાઈ? સિંગલ સ્ટ્રેન્ડેડ હશે. સિંગલ સ્ટ્રેન્ડ એટલે જુઓ એક જ એની સ્ટ્રેન્ડ આવેલી હોય છે. હવે હું તમને અહીંયા એક શબ્દ સમજાવવાનો ટ્રાય કરીશ, એ તમે ધ્યાનથી સમજજો. શબ્દ આપણો પાસે એવો છે, એક છે રંગસૂત્ર. હવે રંગસૂત્ર શેનું બનેલું હોય સર? તો રંગસૂત્ર બેટાજી ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય. શેનું બનેલું હોય? ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય. પરંતુ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આ હિસ્ટોન પ્રોટીનનો શું હશે બેટાજી? અભાવ હશે. એટલે કે અહીંયા હિસ્ટોન પ્રોટીન શું હશે ભાઈ? ગેરહાજર હશે. તો જે આદિકોષ કેન્દ્રી સજીવો હશે, જે એનું જનીન દ્રવ્ય હશે એમાં શું આવેલું હશે? તો એનું જનીન દ્રવ્ય એટલે કે એનું જે રંગસૂત્ર હશે એ બનેલું હશે ડીએનએ પ્લસ નોન હિસ્ટોન પ્રોટીન. નોન હિસ્ટોન પ્રોટીનનું બનેલું હશે બેટાજી. ક્લિયર થાય છે? બહુ સરસ યાર. ચલો, આ વસ્તુ તો તમે સમજી ગયા. બીજી એક વસ્તુ મારે તમને એ સમજાવવાની છે કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં પટલમય અંગિકાઓ
શું હોય છે? ગેરહાજર હોય છે. પટલમય અંગિકાઓ કઈ કહેવાય? કર્ણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, આ બધી પટલમય અંગિકાઓ કહેવાય. તો આ દરેક અંગિકાઓનો આદિકોષ કેન્દ્રી સજીવોમાં શું હોય છે ભાઈ? અભાવ હોય છે, જોવા મળતી નથી. ક્લિયર થાય છે આટલા સુધી? બહુ સરસ. હવે તો તમે એના એક્ઝામ્પલ જોવા જશો તો તમે બહુ સારી રીતે વધારે સમજજો. એક એક્ઝામ્પલ તો તમે બધા જાણો જ છો, બેક્ટેરિયા. બીજું છે બ્લુ ગ્રીન આલ્ગી, સાયનોબેક્ટેરિયા. ત્રીજું છે માઇકોપ્લાઝમા. તો આ કેટલાક ઉદાહરણ છે, એ આપણે શું ભાઈ યાદ રાખવાના છે. બીજી એક મેઇન વસ્તુ, જ્યારે બેક્ટેરિયાનો કોષ એ કોષ વિભાજન પામે છે ત્યારે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન શું ભાઈ? કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન ત્રાકતંતુનું નિર્માણ થતું નથી. ત્રાકતંતુનું નિર્માણ થતું નથી. અને આ વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાનમાં રાખજો કે અહીંયા જે ડીએનએ છે, એટલે મીન્સ તમારું રંગસૂત્ર છે, એ ડીએનએ વત્તા નોન હિસ્ટોન પ્રોટીનનું બનેલું છે, બિન હિસ્ટોન પ્રોટીનનું બનેલું છે, જે કેવું છે? નગ્ન છે. તો અહીંયા આપણે કોષ કેન્દ્ર શબ્દનો યુઝ ન કરતા એક બીજો એક શબ્દ વાપરીશું, એને કહીશું જીનોફોર. શું કહીશું? જીનોફોર. અથવા એનો એક બીજો શબ્દ પણ કહી શકાય, ન્યુક્લિઓઇડ. એટલે કે બેક્ટેરિયાનું, એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં જે કોષ કેન્દ્ર હોય છે ને, એ કયા નામે ઓળખાય છે? તો એ જીનોફોર કાં તો ન્યુક્લિઓઇડના નામે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે બેટાજી? બહુ સરસ. તો જુઓ, એક વિશે તો આપણે સમજી ગયા, એક કોષ વિશે. હવે આપણે બીજા કોષ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. બીજો જે આપણો કોષ છે એ છે સુકોષ કેન્દ્રી સજીવો. બીજો આપણો ટોપિક છે સુકોષ કેન્દ્રી સજીવો. તો ચલો ફટાફટ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એ શું કહેવા માંગે છે. જુઓ, સુકોષ કેન્દ્રી, ઇંગ્લિશમાં એને કહેવાય યુકેરિયોટ્સ. શું કહેવાય ભાઈ? યુકેરિયોટ્સ. હવે એની પણ હું જો સંધિ છૂટી પાડું તો મને બે શબ્દો અહીંયા પણ મળશે. એક મળશે યુ, બીજો મળશે કાર્યોટ્સ. હવે યુનો મિનિંગ શું થાય? યુનો મિનિંગ થાય સાચું, સુસ્પષ્ટ, વિકસિત. અને કેરિયોટ્સનો મિનિંગ થાય કાર્યોન, અને એનો મિનિંગ થાય કોષ કેન્દ્ર. તો કે ભાઈ એવા સજીવો કે જેમાં સુસ્પષ્ટ, સાચું કે સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળતી હોય તો એવા સજીવોને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રી સજીવો, યુકેરિયોટ્સ. હવે કઈ રીતે? તો જુઓ કઈ રીતે થશે બેટાજી. તો કે ભાઈ તમે કહેશો કે સર અહીંયા જે કોષ કેન્દ્ર હશે, અહીંયા જે કોષ કેન્દ્ર હશે એ કોષ કેન્દ્ર પટલથી કેવું હશે ભાઈ? આવરિત હશે. એટલે કે કોષ કેન્દ્ર પટલની અહીંયા શું હશે? હાજરી જોવા મળશે. કઈ રીતે સમજો કે ધારો કે આ એક કોષ છે, બરાબર? આ એક કોષ છે, આ તમારું જનીન દ્રવ્ય આવેલું છે મિડલ પોર્શનમાં, સમજો. તો આ જનીન દ્રવ્યની ફરતે અહીંયા એક પટલમય રચના જોવા મળશે, અને એ પટલમય રચનાને તમે કહેશો કોષ કેન્દ્ર પટલ. તો જ્યાં કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે ને બેટાજી, એ સજીવોને કહેવાય સુકોષ કેન્દ્રી સજીવો. ક્લિયર થાય છે? બહુ સરસ. હવે બીજું શું વસ્તુ છે કે અહીંયા કોષ કેન્દ્રિકાની શું જોવા મળે છે ભાઈ? હાજરી જોવા મળે છે. કોષ કેન્દ્રિકાની શું હોય છે? હાજરી જોવા મળે છે, બરાબર. હવે શું થઈ રહ્યું છે કે અહીંયા જે રંગસૂત્ર હોય તમારું, એ રંગસૂત્ર ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય છે. શું?
ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનનું અહીંયા તમારું રંગસૂત્ર બનેલું હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ વત્તા બિન હિસ્ટોન પ્રોટીન એટલે કે હિસ્ટોન પ્રોટીનનો ત્યાં શું હતો ભાઈ? ત્યાં અભાવ હતો. ક્લિયર થાય છે આટલે સુધી? બરાબર. બીજી વસ્તુ અહીંયા એ સમજવી પડશે કે અહીંયા પટલમય અંગિકાઓ શું હશે ભાઈ? હાજર હશે. એટલે તમારું કણાભ સૂત્ર, ગોલ્ગી કાય, હરિતકણ, બરાબર, એવી અંગિકાઓ તમને સુકોષ કેન્દ્રિત સજીવોમાં જોવા મળી જશે. ક્લિયર થાય છે બેટાજી? બહુ સરસ. હવે જુઓ, લાસ્ટ જે ટોપિક છે એ છે કે જ્યારે સુકોષ કેન્દ્રિત સજીવોમાં કોષ વિભાજન થશે, જ્યારે સુકોષ કેન્દ્રિત સજીવોમાં શું થશે ભાઈ? કોષ વિભાજન થશે. તો એ કોષ વિભાજન દરમિયાન કોષ વિભાજન દરમિયાન ત્રાકતંતુનું શું થશે? ત્રાકતંતુનું શું થશે? નિર્માણ થશે. બરાબર. ત્રાકતંતુ એટલે શું ભાઈ? સ્પિન્ડલ ફાઇબર્સ. એનું નિર્માણ થશે સુકોષ કેન્દ્રિત સજીવોમાં કોષ વિભાજન દરમિયાન. હવે એના એક્ઝામ્પલ તરીકે તમારે સમજવું હોય તો તમે કોને લેશો? એક્ઝામ્પલ તરીકે તમને ખબર છે વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ છે, બરાબર. આ એક એક્ઝામ્પલ યાદ રાખજો, અમીબા. હમણાં એમ કહેશો સાહેબ તો અમીબાના પાછળ પડી ગયા છે, પહેલા લેક્ચરથી અત્યાર સુધી અમીબાના તો લેતા જ આવે છે, પણ યાર અમીબા એ સુકોષ કેન્દ્રિત સજીવોમાં આવે જ છે. એક કોષીય છે પણ એનો સમાવેશ સુકોષ કેન્દ્રિત સજીવોમાં થાય છે. ઘણા વિદ્યાર્થીઓ, ઘણા મારા મિત્રોને ખબર નહીં હોય, એટલા માટે મેં અહીંયા એક્ઝામ્પલ ઇન્ક્લુડ કર્યું છે યાર. ક્લિયર થાય છે? બહુ સરસ. ચલો, આટલે સુધી તમને ખબર પડી ગઈ. આ બેઝિક ડિફરન્સ, જે બેઝિક ઇન્ટ્રોડક્શન હતો એ મેં તમને અહીંયા શીખવાડી દીધો. બરાબર. હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે આ બે કોષ સિવાયનો પણ એક કોષ આપણને અસ્તિત્વમાં જોવા મળે છે. તો તમે મને કહેશો એ કોષનું નામ શું હશે યાર? હા, કમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરીને જરા કહેજો કે એ કોષનું નામ શું હશે. જો કે હું અહીંયા કહી જ દેવાનો છું, તમને એમના વિશે ભણાવી જ દઉં છું. પણ ત્રીજો એક કોષ પણ આજે આપણે અહીંયા ભણવાનો છે. એક કોષનો એક પ્રકાર ભણવાનો છે. એ કયો છે? તો એ જે છે એનું નામ છે મિઝોકેરિયોટ્સ. મિઝોકેરિયોટ્સ. બરાબર. હવે મિઝો એટલે શું? મિઝોનો અર્થ થાય ઇન મિડલ. સમજો આની વાતને. આની આપણે સંધિ છૂટી પાડીએ તો એક શબ્દ મને મળશે મિઝો અને એક મને મળશે કેરિયોટ્સ. તો મિઝોનો મિનિંગ થાય ઇન મિડલ. ઇન મિડલ. ઇન મિડલ એટલે શું ભાઈ? મધ્યનું. શું? મધ્યનું, વચોટગાળાનું, વચ સમયનું. બરાબર. અને કેરિયોટનો મિનિંગ શું થાય? કેરિયોટનો મિનિંગ થાય તમારું કોષ કેન્દ્ર. તો આ એવા સજીવો છે જે મધ્યમ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. હવે મધ્યમ પ્રકારનું કોષ કેન્દ્ર એટલે કેવી રીતે? કે આ એવા સજીવો છે કે જેમાં અમુક લક્ષણો એ આદિકોષ કેન્દ્રના જોવા મળશે અને અમુક લક્ષણો જે હશે ને યાર એ સુકોષ કેન્દ્રિત સજીવોના તમને જોવા મળશે. કઈ રીતે? હું તમને શીખવાડું જ છું. પણ આ ટર્મ કોને આપ્યો? આ ટર્મ જે મિઝોકેરિયોટિક હતો એ કોને આપ્યો? તો ડોજ કરીને એક મહાનુભાવ હતા જેમણે મિઝોકેરિયોટ ટર્મનો ઉપયોગ કર્યો હતો. તો આપણે આ વસ્તુ યાદ રાખીશું, એને નોટ કરી લઈશું. બરાબર ને? ચલો હવે સમજો શું થાય છે અહીંયા કે મિઝોકેરિયોટ્સમાં જે કોષ કેન્દ્ર હોય છે ને ભાઈ, શું જેનું કોષ કેન્દ્ર જે હોય છે એ કોષ કેન્દ્ર પટલથી શું હોય છે ભાઈ? આવરિત હોય છે. એનો મિનિંગ શું થયો કે અહીંયા કોષ કેન્દ્ર પટલની શું હોય છે ભાઈ? હાજરી જોવા મળે છે. તો કોષ કેન્દ્ર પટલની હાજરી એ કોનું લક્ષણ હતું? કોષ કેન્દ્ર પટલની હાજરી એ લક્ષણ હતું સુકોષ કેન્દ્રિત સજીવનું. સુકોષ કેન્દ્રિત સજીવનું એ લક્ષણ હતું. બરાબર. અને જુઓ પડી ગઈ. આવું થાય યાર, શું કરવાનું? અને બીજી વસ્તુ શું થઈ રહી છે કે અહીંયા જે તમારું રંગસૂત્ર હશે ને ભાઈ, શું જે તમારું રંગસૂત્ર હશે એમાં ડીએનએ તો હાજર હશે, પરંતુ
હિસ્ટોન પ્રોટીન એ શું હશે ભાઈ? ગેરહાજર હશે. શું હશે ભાઈ? ગેરહાજર હશે. બરાબર. તો હવે આ લક્ષણ કોનું થયું? તો આ લક્ષણ થયું આદિકોષ કેન્દ્રીનું. એટલે કે મિઝોકેરિયોટ સેલ એ પ્રોકેરિયોટ સેલ અને યુકેરિયોટ સેલને જોડતી શું છે ભાઈ? કડી છે. બરાબર. એક ઉત્ક્રાંતિ દર્શાવે છે કે ભાઈ આદિકોષ કેન્દ્રીમાંથી આવ્યું મિઝોકેરિયોટ અને મિઝોકેરિયોટ્સ પછી આગળ આવ્યા સુકોષ કેન્દ્રી સજીવો. કારણ કે અહીંયા મિઝોકેરિયોટ્સમાં આદિ અને સુકોષ કેન્દ્રી બંને સજીવોના અમુક લક્ષણો આપણને જોવા મળે છે. બરાબર. અને મિઝોકેરિયોટ્સનું એક હોટ ફેવરેટ ઉદાહરણ આપણે યાદ રાખીશું. એ છે એક લીલનો વર્ગ છે. લીલનો શું છે ભાઈ? વર્ગ છે, જેનું નામ છે ડાયનોફ્લેજિલેટ. ડાયનોફ્લેજિલેટ અથવા એને કહેવાય ડાયનોફાઇસીન. બરાબર. તો આ વર્ગ છે કે જે મિઝોકેરિયોટ્સ પ્રકારના શું ધરાવે છે ભાઈ? કોષ ધરાવે છે. ક્લિયર થાય છે યાર? બહુ સિમ્પલ છે. તો તમને ખબર પડી ગઈ હશે. તો આ લેક્ચરમાં આજે આપણે આટલા સુધી રાખીએ. બરાબર. તમને કોઈ ડાઉટ હોય, કંઈ વસ્તુમાં સમજણ ન પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. હું એનો આન્સર અવશ્યથી આપીશ. બરાબર. પ્લસ તમારે તમારી NCERTની બુક રીડ કરતા જ રહેવાનું છે અને જોડે નોટ્સ પણ બનાવવાની છે. ઓકે, ચલો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, એને શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે વિદ્યા વાપરવાથી વધે છે. એટલા માટે ઓલવેઝ એકબીજાને હેલ્પફુલ થઈને આપણે બીજાની વિદ્યામાં શું કરવો જોઈએ ભાઈ? વધારો કરવો જોઈએ. ક્લિયર થાય છે યાર? તો ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ચલો.